हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે એક્ઝામ લેવાઈ હતી 7 એપ્રિલના રોજ, એની અંદર વિદ્યાર્થી મિત્રો એસસીપીસી દ્વારા જે એક્ઝામ લેવાવી હતી, જીટીયુએ એનું કોઓર્ડિનેટર એટલે જીટીયુએ જે એક્ઝામ પેપર આખું બનાવ્યું હતું, એની અંદર આન્સર કીમાં ભૂલો તો હતી, પણ એ લોકોએ આપણને છૂટ પણ આપી છે કે ભાઈ તમે આન્સર કી સામે ચેલેન્જ કરી શકો છો, અને એ ચેલેન્જ કરવા માટે મેં પ્રૂફ પણ તમને આપી દીધા છે। WhatsApp પર મેં પીડીએફઓ સેન્ડ કરી દીધી છે। હજી પીડીએફ જોતી હોય તો શેર કરી આપીશ વિદ્યાર્થી મિત્રો। પણ મારા બે ક્વેશ્ચન એવા છે કે જે ગુજરાતના દરેક વિદ્યાર્થીને માર્ક્સ મળવા જોઈએ, કારણ કે બંને તો આઉટ ઓફ સિલેબસ છે। એસીપીસી દ્વારા જે મને આપણને એક નોટિસ આપવામાં આવી છે કે ભાઈ જો તમે પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવી છે, એ પ્રોવિઝનલ આન્સર કીમાં તમને કોઈ ક્વેરી હોય, તમને કોઈ ડાઉટ હોય તો તમે એની સામે ચેલેન્જ કરી શકો છો। સારી વસ્તુ છે, અમે માની લીધું કે ચલો તમે અમને કીધું છે કે ભાઈ ચેલેન્જ કરવાની, અને ચેલેન્જમાં પણ એક બે ક્વેશ્ચન નથી, 10 ક્વેશ્ચન ચેલેન્જ કરવાના છે, જેની ફીસ એક ક્વેશ્ચનની 500 રૂપિયા છે। 5000 એક વિદ્યાર્થીને ચેલેન્જ કરવાના થઈ રહ્યા છે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો ભેગા થઈને કરી રહ્યા છે। અત્યારે હું કામ કરી રહ્યો છું, મારા જેટલા પણ ફ્રેન્ડ્સ મારા વિદ્યાર્થી મિત્રો મારા જોડે જોડાયેલા છે બધાને આપણે ગ્રુપમાં ચેલેન્જ કરાવી રહ્યા છે। પણ પ્રશ્ન એ છે કે બે જે ક્વેશ્ચન પૂછાયા હતા મેથેમેટિક્સના પોર્શનમાં, એને કઈ રીતના ચેલેન્જ કરીશું, કારણ કે એ તો ક્વેશ્ચન આન્સરના જવાબ સાચા આપ્યા છે એ લોકોએ, તો ચેલેન્જ કરીને પણ શું ફાયદો છે? જે લોકોએ બે ક્વેશ્ચન પૂછ્યા છે એ બે ક્વેશ્ચનના આન્સર સાચા છે, એ લોકોએ પ્રોવિઝનલ આન્સર કી મૂકી છે, એમાં સાચા ક્વેશ્ચન છે, પણ એ બે ક્વેશ્ચન તો આઉટ ઓફ સિલેબસ હતા, તો એ આઉટ ઓફ સિલેબસ નો માર્ક્સ કોણ આપશે? એ ક્વેશ્ચન જોતા ઘણા લોકોએ તો ઈ એટેમ્પ્ટ કરી દીધો છે, મેં માર્ક્સ તો એમનેમ જવા દેવા પડ્યા છે, તો એ બે ક્વેશ્ચનના 4 માર્ક્સ મારા વિદ્યાર્થી મિત્રોને મારે અપાવવા છે, અને એના માટે વિદ્યાર્થી મિત્રો તમારો સહકાર જરૂરી છે। તમારા સહકાર વગર તો કશું જ પોસિબલ છે નહીં, તો એના માટે વિદ્યાર્થી મિત્રો મેં એક આખો મેલ તૈયાર કર્યો છે, એ મેલ હું અહીંયા બતાવવાનો છું, અને એ મેલની પીડીએફ હું તમને શેર કરવાનો છું। તમારા પોતાની મેલ આઈડી ઉપરથી દરેકે એસીપીસી ને મેલ કરવાનો છે, વિથ પ્રૂફ મેલ કરવાનો છે। જે પ્રમાણે કેલ્ક્યુલેટર માટે આપણે કર્યું હતું, ઇંગ્લિશ અને ગુજરાતીના કન્ફ્યુઝન માટે કર્યું હતું, કેમિસ્ટ્રી માટે કર્યું હતું, એ જ પ્રમાણે આપણે ફરીથી મેલ કરવો પડશે। ઓકે, તો આજના વિડીયોમાં આપણે લાસ્ટ અહીંયા બતાવવાના છે કે ભાઈ એ મેલ આઈડી પર હું તમને અહીંયા બતાવીશ, અને કઈ રીતના મેલ કરવાનો છે, તો આખી ફોર્મેટ મેં અહીંયા તૈયાર કરી છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં મેં ફોર્મેટ તૈયાર કરી છે। પહેલો વિષય જે છે આપણો વિદ્યાર્થી મિત્રો, ડીડીસીટી 2024 ની પરીક્ષામાં સિલેબસના બહારના બે ક્વેશ્ચન પૂછાયા હતા, તે રદ કરવા બાબત। એટલે મારો એક જ વસ્તુ છે કે બે ક્વેશ્ચન રદ કરી દો, અથવા બંનેના ગ્રેસિંગ માર્ક્સ આપી દો, ગમે તે ટીક કર્યો હોય, ઈ ટીક કર્યો હોય, એ ટીક કર્યો હોય, બી કર્યો હોય, સી કર્યો હોય, 4 માર્ક્સ દરેક વિદ્યાર્થીને આપવાના રહેશે। તારીખ ડીડીસીટી ની પરીક્ષા તારીખ 7/4/2024 ના રવિવારે લેવાઈ હતી, તેની અંદર બે પ્રશ્નો સિલેબસ નક્કી કરવામાં આવ્યો હતો, તેના બહારના હતા, જેથી ઘણા વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં મુકાયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીર અનુભવ કરી રહ્યા હતા, કારણ કે એ બે ક્વેશ્ચન જોયા પછી એ લોકોને બહુ પ્રોબ્લેમ થયો હતો। આ બે પ્રશ્નો મેથેમેટિક્સના હોવાથી ખૂબ જ તકલીફ પડે તેવા હતા, અને તે સિલેબસના બહારના હતા, તેના પુરાવા અમે નીચે પીડીએફ એટેચ કરેલી છે, એટલે આપણે મેલની અંદર પીડીએફ એટેચ કરવાના છે। આ વસ્તુ તમારે મેલ કરવાનો છે ભાઈ, હું તમને વર્ડ ફાઇલ મોકલી આપીશ, મારા વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપમાં જે જોડાયેલા છે, મારા જોડે જે જોડાયેલા છે, એમને હું તમારે પીડીએફ જોતી હોય મને મેસેજ કરજો, અથવા WhatsApp ગ્રુપની અંદર આવી જ જશે। આ મેલ આઈડી છે, આ મેલમાં કરવાનો છે, એનો મેં વર્ડ ફાઇલ તમારે ટાઈપ કરવાની પણ જરૂર નથી, તમારે આની સીધી કોપી પેસ્ટ કરી સબ્જેક્ટમાં વસ્તુ લખવાની છે, કોને મોકલવાનો છે એ પણ હું મેલ બતાવી દઉં છું, તમારે મેલ કરવાનો છે। સિલેબસના બહારના તેના પુરાવા મને નીચે પીડીએફ છે। પ્રશ્ન પત્ર એ ની સિરીઝના પ્રશ્ન નંબર 57 પ્રશ્ન નંબર કયો 57 અને 58 પ્રશ્નો સિલેબસના બહારના હતા, તો અમારા દરેક વિદ્યાર્થીને એક જ રજૂઆત છે, આ બે પ્રશ્નોના માર્ક્સ દરેક વિદ્યાર્થીને ગ્રેસિંગ રૂપે આપવા વિનંતી છે। જો પ્રશ્ન એડ કર્યા હોય, એટેન્ડ કર્યો હોય તો પણ એના, અને ના કર્યો હોય તો પણ દરેક વિદ્યાર્થીને બે પ્રશ્નોના માર્ક્સ આપવા વિનંતી છે। કોઈ કે ઈ ટીક કરી દીધું છે, ધારો લો કે આઉટ ઓફ સિલેબસ હતો ને એને ટીક નથી કર્યો, તો એને પણ આપવાની જરૂર છે, અને જે વિદ્યાર્થી મિત્રોએ ટીક કર્યા છે, સાચો છે ખોટો છે, તો દરેકને આપવા વિનંતી છે। સાચી વાત છે ને ભાઈ? તમે જો સાચી હોય તો મને કોમેન્ટ કરજો, આ વસ્તુ તમારા માટે છે। ઓકે, તો સાચી વસ્તુ છે, યસ યા નો મને કોમેન્ટ કરવાની છે, તમારે મને સહકાર આપવાનો છે। ક્લિયર? તો કારણ કે તમે જે ચેલેન્જ કરવા માટે અમને જણાવવામાં આવ્યું છે તેમાં આઉટ ઓફ સિલેબસના
પ્રશ્નો અમે કેવી રીતે ચેલેન્જ કરી શકીએ તે મોટો પ્રશ્ન છે. આપણે ભાઈ એમને શું કીધું છે કે ભાઈ ચેલેન્જ કરો, તમને કોઈ ક્વેરી હોય, પણ અમને ક્વેરી શું છે કે આ પ્રશ્નો જ આઉટ ઓફ સિલેબસના છે અને એનો કોઈ ઓપ્શન મૂકવામાં આવ્યો નથી. તો અમે આ બે પ્રશ્નો માટે ચેલેન્જ પણ કરી શકતા નથી. આન્સર કીમાં ભલે તેના જવાબ સાચા બતાવ્યા હોય પણ બે પ્રશ્નો સિલેબસના હોવાથી તમારા બંને પ્રશ્નો રદ કરવા પડે તેવી અમારી વિનંતી છે. આપણે એક રિક્વેસ્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એ વસ્તુ મેં ઇંગ્લિશમાં પણ આપી દીધી છે. ઓકે, ઇંગ્લિશની સાથે સાથે એની મેલ આઈડી, કયા મેલ ઉપર, આ બંને મેલ આઈડી ઉપર તમારે મેલ કરવાનો છે. આ બંને મેલ આઈડી છે, બંને ઉપર કરવાનો છે, એક ઉપર નહીં બંને ઉપર મેલ કરવાનો છે. ખાસ યાદ રાખજો, બંને ઉપર મેલ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એસીપીસી ની છે, બંને ઉપર મેલ કરવાનો છે. ક્લિયર? ઓકે, એના પછી હવે એના પ્રૂફ હું તમને બતાવી દઉં. તો અહીંયા જે ક્વેશ્ચન નંબર 7 છે 57 જે હતો cos ઇન્વર્સ વાળો, એ આઉટ ઓફ સિલેબસ, ભલે આન્સર સાચો છે પણ એના પ્રૂફ માટે આપણે અહીંયા સિલેબસ ટ્રિગ્નોમેટ્રી ની અંદર અહીંયા કોઈ જગ્યાએ ઇન્વર્સ મેટ્રિક્સ નું છે જ નહીં. ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન નોટ ગિવન ઇન ધ સિલેબસ, સિલેબસમાં આપ્યું જ નથી. ક્લિયર? સિલેબસમાં છે જ નહીં. એના પછી બીજો ક્વેશ્ચન હતો ડિફરન્શિએશન. ડિફરન્શિએશન ની વાત કરીએ તો ડિફરન્શિએશન ની અંદર કોઈ જગ્યાએ મેક્સિમમ અને મિનિમમ નંબર હતો જ નહીં અને આ જે છે મેક્સિમમ અને મિનિમમ નંબરનો જે આઉટ ઓફ સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો. તો આ બે ક્વેશ્ચન છે 57 અને 68 સિરીઝ એ માં. હવે જો ધારી લો કે તમારું સી સિરીઝ હોય તો સી સિરીઝમાં શોધી લો, અથવા તમે એ સિરીઝ નું લખી નાખશો તો પણ વાંધો નથી. ગમે તે તમારી સી સિરીઝ હોય, ડી સિરીઝ હોય કે બી સિરીઝ હોય વિદ્યાર્થી મિત્રો, એનાથી કોઈ મતલબ છે નહીં. તમારે એ સિરીઝમાં 56 અને 7 એટલે એમાં બદલાશે એટલે બધામાં બદલાવાનો જ છે અને આ મેલ કરવાનો છે. મારે એ ખાતરીની જરૂર છે કે કેટલા વિદ્યાર્થી મિત્રો મેલ કરવાના છે. પ્લીઝ મહેરબાની કરીને મને આઈડિયા આપશો, કોમેન્ટ કરશો કે તમે મેલ કરવાના છો, તો પ્લીઝ લખશો કે હું મેલ કરવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ સપોર્ટ કરીએ, આપણે એકબીજાને સપોર્ટથી જ આપણે કંઈક મેળવી શકીશું. એકલા વિચારીશું, પોતાની જાતને સેલ્ફિશ બનાવીશું તો પોસિબલ નથી. સાથ સહકાર વગર વિકાસ નથી. એટલે આપણે 4 માર્ક્સ મેળવવા છે અથવા ક્વેશ્ચન રદ કરાવવા છે. અને સાચી વસ્તુ છે, ખોટી છે જ નહીં, આમાં 0% કોઈ વસ્તુ ખોટી નથી. હું મારી પબ્લિસિટી કરતો નથી, આ મારી જે વસ્તુ છે એવું મારા વિદ્યાર્થી મિત્રોને જે ફેસ થઈ રહ્યો છે, બીકોઝ મેં DDCT ના વિદ્યાર્થી મિત્રો પોતાના મારા કોર્સ હતા, એ કોર્સની અંદરથી પેપર આવેલું છે પણ 2 માર્ક્સ ખોટા જઈ રહ્યા છે. મારા એવા ઘણા વિદ્યાર્થી મિત્રો છે કે જે 180 185 ઉપર માર્ક્સ લાવી શકે એવા મારા વિદ્યાર્થીઓ છે. તો એમના 4 માર્ક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમનો ગોલ છે ટોપ 100 ટોપ 10 માં આવવાનો ગોલ છે મારા વિદ્યાર્થી મિત્રોનો. તો એમના માટે મારી લડત છે, તમારા માટે મારી લડત છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો પ્લીઝ સપોર્ટ કરશો. દરેક વસ્તુ હું અહીંયાથી તૈયાર કરીને આપું છું. હું પોતે તો મેલ કર્યો જ છે, તમારે પણ મેલ કરવાનો છે અને પ્રૂફ જોઈતું હોય તો મારો મેલ કરેલો તમને હું WhatsApp કરી આપીશ વિદ્યાર્થી મિત્રો. અને આ PDF છે, આખી PDF હું તમને WhatsApp કરી આપવાનો છું. ઓકે, તો આ દરેક વસ્તુ અહીંયા મેં મૂકેલી છે અને આ બે મેલ આઈડી છે, મેલ આઈડી ઉપર તમારે મેલ કરવાના છે. ક્લિયર? કેટલા કરશે મને કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરીશું, વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને મોકલીશું, જેથી દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે, દરેક વિદ્યાર્થી મિત્રો આ મેલ કરી શકે. જેટલા મેલ વધારે જશે એટલો બેનિફિટ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયોને વધુમાં વધુ તમે શેર કરશો અને દરેક વિદ્યાર્થી મિત્રો મેલ કરશે એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.